નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મંથન ગુજરાતમાં. અને આપણી સાથે આજ એક એવા બાળક છે જે બાળક મેડિટેશન, ધ્યાન અને બ્રેઇન એક્સરસાઇઝ દ્વારા તે વગર દેખી એટલે કહી શકાય જેની આંખો બંધ હોય છતાં પણ તે બધું જાણી શકે છે, બધા વસ્તુને ઓળખી શકે છે. જે આપણી સાથે છે જાણીતા પત્રકાર રાજ ગજ્જરના દીકરા ક્રિસ ગજ્જર. ક્રિસ કેમ છે? બસ. કયા ધોરણમાં ભણે ક્રિસ તું? અચ્છા, ક્રિસ 5મા ધોરણમાં હવે આવ્યો છે. કેવી રીતે તું બધું દેખી શકે છે વગર આંખો બંધ કરીને? મેડિટેશન, ધ્યાન. અચ્છા. જે અમારા સરે મને દિવાળી વેકેશનમાં બોલાવ્યા હતા 7 તારીખે, પણ 10-15 જેવા છોકરા, પણ તે કોઈ આવ્યા નહીં અને હું ગયો. ત્યારે મને ખબર પડી કે તેને આ મેડિટેશન, ધ્યાન શીખ કરે કે આનાથી શું થાય એ મેં મારા સરથી શીખ્યું. અને પછી મેં એને આંખો બંધ કરી અને પછી મને બધું દેખાવા માંડ્યું. જે બ્રેઇન એક્સરસાઇઝ, આ બ્રેઇન એક્સરસાઇઝ, પછી મેડિટેશન, ધ્યાન આવે છે તે અડધો કલાકનું હોય. અચ્છા, ઓકે. તો કેવી રીતે આમાં આપણે આંખો બંધ કરી એટલે વિચારતી કે એવી રીતે? આમ તો આંખો બંધ હોય તો આપણને કંઈ દેખાતું નથી. તારી આંખો બંધ હોય કેવી રીતે પ્રેક્ટિસ કરાવી સર કે આપણે એ ઓળખી શકીએ? ધ્યાન કેન્દ્રિત કરવાનું શું કરવાનું છે? ધ્યાન તમારું મગજ જે કે ને તમારે આંખે એ તમારે કહેવાનું. અચ્છા, મગજથી આપણે એને જાણી શકીએ છીએ એટલે કહી શકાય છે કે ત્રીજી આંખ એને કહી શકાય છે. આપણી સાથે આપણે એક ડેમો પણ એમની પાસે કરાવશું. કરાવીએ ને ડેમો? ઓકે, ચલો આપણે પહેલાં એમને રૂમાલથી આંખો બંધ કરાવશું અને ત્યારબાદ આપણે મેડિટેશન, ધ્યાન. અચ્છા, ઓકે. આ રૂમાલ છે, આંખે બાંધી દઈએ આપણે રૂમાલ. ચલો હું જ બાંધું છું તારે આંખે. હા ને? અચ્છા, સોરી. ઓકે, તું તારી રીતે વ્યવસ્થિત કરી દે પછી આપણે બાંધીએ. હા, રૂમાલને બધું બાંધતા વ્યવસ્થિત. હા ને? ઓકે, ચલો હું બાંધી દઉં છું પાછા. ચલો આપણે એમની સાથે કેટલીક પ્રવૃત્તિ કરાવશું કે કેવી રીતે એ જોઈ શકે છે આંખો બંધ હોય તો. આપણી પાસે એક પૈસાની નોટ છે મારી જોડે. આપણે એમાં કહીશું કે એનો નંબર ઓળખી બતાવે ને એમાં કયા નંબરનો છે. ઓકે, ચલો આ મારી જોડે રાખીએ. ઓકે, પહેલાં તો આ કેટલાની નોટ છે? પછી હાથમાં આપી દઉં છું. 500ની. ઓકે, 500 રૂપિયાની નોટ છે. સિરીઝ નંબર 1LM881122. અચ્છા, એ સરસ, બહુ સરસ. એકવાર બતાવી દઉં કે આ નોટ આપણે ગજવામાંથી કાઢી છે અને સિરીઝ નંબર પણ આપ જોઈ શકો છો. ALM881122 જે છે સિરીઝ નંબર પણ આપણે જોઈ શકીએ છીએ. એમાં બહુ સરસ કહેવાય. કંઈક એમની પાસે આપણે એક બીજી નોટ કાઢીએ. બીજી નોટની પણ સિરીઝ નંબર આપણે કોઈ પણ નોટ કાઢીએ. ચલો આપણે બીજી એક નોટ કાઢીએ. એમાં હાથમાં આપીએ છીએ આપણે. ઓકે, આ નોટ તો હાથમાં. આ 100ની નોટ છે. અચ્છા, શું સિરીઝ નંબર છે આ નોટનો? 4UA880328. ઓકે, આપણે હું બતાવી દઈશ કે આ જે નોટ છે એકદમ સાચો સિરીઝ નંબર એને વાંચ્યો છે. 4UA880328 આનો નંબર છે ને આ ભાઈ બોલ્યા છે. બહુ સરસ કહેવાય છે ક્રિસ કે આવી રીતે પણ આપણે બહુ ઓછા એવા છોકરાઓ છે કે જેને આ પ્રવૃત્તિ જ્યારે કરાવો તો એમાંથી શીખ મેળવતા હોય છે, એટલે એક્સેપ્ટ કરતા હોય છે. આપણે કંઈક લખેલું એમને વાંચવાનો પ્રયાસ કરશું. આ એક ચોપડી છે મારી જોડે. શું શીર્ષક લખેલું છે એના ઉપર? પિતા પરિવારની ઢાલ અને સંતાનનું વાહન વહાલ અને રાજ ભાસ્કર. બહુ સરસ, બહુ સરસ. જોઈ શકાય છે આપણે કે ચોપડી ઉપર જે લખેલું છે પરફેક્ટ રીતે વગર દેખીએ, આંખો બંધ છે છતાં પણ વાંચી શકે છે. એટલે કહી શકાય છે કે ત્રીજી આંખ એમની ખુલી છે. આપણે ઘણીવાર આંખ બંધ કરીને આપણે કશું જ વિચારી નથી શકતા કે આપણી સામે શું હશે શું નથી. પણ આ એક એવો બાળક છે કે જેમની એટલી સરસ શક્તિ જે કહી શકાય છે એક એક્સરસાઇઝ દ્વારા જે શિક્ષકો એમને શીખવાડી તેના કારણે એમને કેચઅપ કરી શકે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એમાં ગયા હતા પણ એમાંથી સક્સેસ જે છે તેમાંથી ક્રિસ ગજ્જર થયા છે. ક્રિસ પાસે આપણે ફરી એકવાર આ એક સ્લોગન આપણે વંચાવશું કે શું લખેલું છે. ક્રિસ, આ એક પાછળ લખેલું છે, આ ચોપડી પાછળ શું લખેલું છે? પિતા સંતાનનું પોષણ કરે છે અને ગણાવે છે, તેથી એ એક શ્રેષ્ઠ ગુરુ પણ છે. ડિન્ટુ ફૂલને ત્યજી દે છે
વૃક્ષ ફળને ત્યજી દે છે, પણ પિતા પુત્રને કદી ત્યજી શકતો નથી. મહાભારત. બહુ સરસ કહેવાય છે. જે આખું સ્લોગન છે કે પિતા સંતાનનું પોષક કરે છે અને ભણાવે ગણાવે છે, તેથી એક શ્રેષ્ઠ ગુરુ પણ છે. ડીટુ ફૂલને ત્યજી દે છે અને વૃક્ષ ફળને ત્યજી દે છે, પણ પિતા પુત્રને કદી ત્યજી શકતો નથી. આખું સ્લોગન છે વગર દેખીએ એમને વાંચ્યું છે એટલે કહી શકાય છે કે એમની ત્રીજી આંખ જે ખુલી છે. પરિવારનો કેવો સપોર્ટ મળે છે આ બધું કરો છો એમાં? પરિવારમાંથી સૌથી વધારે સપોર્ટ મને મારા પિતાનો. અચ્છા, ઓકે. મોટા બની શું બનવું છે? ગુજરાતના સૌથી નાની ઉંમરનો આઈએસ. આઈએસ બનવું છે. બહુ સરસ. બીજું શું શું તને આવડે છે આના સિવાય? બીજું તો ઘણું 1 થી 25ના જિલ્લા આવડે, ગુજરાતના રાજ્ય આવડે. હા. કેટલા વાગે ઉઠો તમે? 6 વાગે ઉઠો છો. શું કરો 6 વાગે ઉઠીને? 6 વાગે ઉઠાડે મને મારા પિતા. ઘણી બધી એવી એક્સરસાઇઝો થતી હોય છે, પણ એમાંથી સક્સેસ કેટલાક જ લોકો જતા હોય છે ને એમાંના એક આ ક્રિસ ગજ્જર છે કે જેમને સક્સેસફુલી તેમની ત્રીજી હાલત મનોમંથ કરીને પણ વગર જોઈએ તેઓ બોલી શકે છે, બધું જોઈ શકે છે, સાંભળી શકે છે. એટલે કહી શકાય છે સ્પર્શ દ્વારા કઈ વસ્તુ છે, આ શું છે તે બધું જાણી શકે છે અને નાની નાની અક્ષરો પણ વાંચી શકે. એટલે બહુ સરસ કહેવાય છે. બહુ ઓછા બાળકો એવા શક્તિશાળી બુદ્ધિશાળી હોય છે જેને આ બધું કેચઅપ કરતા હોય છે. ક્રિસ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખૂબ આગળ વધો આ ફિલ્ડમાં પણ તમે ખૂબ આગળ જાઓ એ ભગવાનને પ્રાર્થના કરું છું, કારણ કે એ બહુ હોશિયાર ટેલેન્ટેડ છોકરાઓ છે અને એમાંના એક ક્રિસ